નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે યોજાયેલી એક બેઠક દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં ચાલી રહેલા દારૂ અને જુગારના અડ્ડાઓ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે। બેઠક દરમિયાન તેમણે જાહેરમાં ચેતવણી આપતા જણાવ્યું કે ભાજપના હોય કે અન્ય કોઈપણ પક્ષના લોકો હોય, જો દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા હશે તો તેમની સામે લડત ચલાવવામાં આવશે અને આવા અડ્ડાઓ બંધ કરાવવામાં આવશે। સભા દરમિયાન સાંસદે નર્મદા જિલ્લા સંગઠન પ્રમુખ નીલ રાવ તેમજ મહામંત્રી હિતેશ વસાવાનું પણ જાહેરમાં નામ લઈ ચેતવણી આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ચર્ચાયો હતો। નીલ હોય કે બોલો હોય તો ચૈતરને આમે લડો ને। આ મનરેગાનો જે મુદ્દો ચાલ્યો એ જ રીતના દારૂ જુગારના અડ્ડા બાબતનો પણ મુદ્દો ચાલ્યો કે બોલા માટે હિતેશ માટે વિડીયો ફરતો થયો ને બેફામ ચૈતર એ બોલા માટે બોલ્યો। એ કેવું બોલતો હતો, બોલ્યો ને બોલ્યો એવું તો એ વિડીયો ને ખબર જવાબ આપને ભાઈ તો એટલા તાકાત હોય તો નીલ જવાબ આપે। કાર્યકર્તાને તમે દબાવો છો, કાર્યકર્તાને તમે ડરાવો છો, તો ચૈતરને અમે બોલા ને તમારામાં એટલી તાકાત છે તો તમારા વિડીયોનો જવાબ આપો। બોલાના વિડીયોનો જવાબ આપે। સીધો આક્ષેપ મૂક્યો છે કે આ લોકો દારૂનો ધંધો અડ્ડા ચલાવે છે, જુગારના અડ્ડા ચલાવે છે। કાં તો તમે સાચી વાત ચલાવો છો ને નથી ચલાવતા તો જવાબ આપો તમે ને। અહીંયાથી કહું છું કે દારૂ જુગારના અડ્ડા ચલાવતા હોય તો બંધ કરી દીધું, કોઈ પણ હોય એમાં કોઈ તમારે ગમે એટલી જેની હાથે વગ હશે ને એ વગ નહીં ચાલે। કોંગ્રેસના શાસનમાં પણ દારૂ જુગારના અડ્ડા માટે મેં લડ્યા છે ને આજે પણ લડીશું ના આ દારૂ જુગારના અડ્ડા વાળાઓએ ભાજપ વિરુદ્ધમાં બેફામ કામ કર્યું છે। ભાજપને હરાવવાનું કામ કર્યું, મને ખબર છે કયા ગામમાં કયા અડ્ડા વાળાએ આમ આદમી પાર્ટી વાળાને દારૂ પીવડાવે છે, મફત દારૂ પીવડાવે છે। કયા જુગારના અડ્ડા વાળાએ ચૈતર વસાવાને ફંડ આપ્યું છે। આ બધી વાત નું કાઉન્ટર કરવું જોઈએ ને, તો કોઈ કાઉન્ટર નથી કર્યું। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં પણ સત્તામાં છે ને રાજ્યમાં પણ સત્તા છે ને આવનારા વર્ષોમાં પણ ભાજપ જ સત્તામાં આવવાનું છે ભાઈ। જયદીપ વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા।